સમાજે પ્રેમની વ્યાખ્યા હજારની લાખો આપી છે. એટલે જો વ્યાખ્યાઓ મુજબ પ્રેમ ની વાત કરીએ ત્યારે એક બહુ સુંદર વાક્ય સાંભળ્યું હતું કે પ્રેમની વ્યાખ્યાઓ માટે કેટલી પણ લાઇબ્રેરી વાંચી કાઢો તોય પ્રેમ થાય નહીં, એને પ્રેમ કહેવાય નહીં. એ વ્યાખ્યાઓની ઘટના નથી, એ પુસ્તકોની ઘટના નથી, એ કોઈ તમને કહે કે સલાહ આપે કે કોઈને અનુસરીને કે એને થયું તો મને થશે નહીં, એ ઘટના નથી. વાસ્તવિકતા વ્યાખ્યાઓ જ્ઞાન મેળવ્યા વગર એના કરતા સીધું પ્રેમમાં પડી જવું એ પ્રેમ છે. અને મને તો જે વાત કહેવી ગમે છે એ છે કે જ્યારે પ્લાન કરીને, આયોજન કરીને, પ્રયત્ન કરીને અને જો ગોઠવવામાં આવે કે મને પ્રેમ છે તો પણ એ પ્રેમ નથી. પ્રયત્નો કરીને જે થાય એ પ્રેમ નથી, એ મેનેજમેન્ટ ઓફ લવ છે. અને મેનેજમેન્ટ નિષ્ફળ થઈ શકે છે. અને જ્યારે પ્રેમનું આયોજન થાય છે ત્યારે યોજના ઘડો છો તમે તો એની અંદર પ્લસ માઇનસ, ફાયદા ગેરફાયદા, લાભ ગેરલાભ એનું આયોજન થઈ જાય છે. માટે મેનેજમેન્ટ ઓફ લવ ઇઝ અ ફૂલ ઓફ ડાઉટ. એ પ્રેમ નથી. પ્રેમ થવાનું કોઈ કારણ ના હોય, અકારણ થઈ જાય, અચાનક થઈ જાય, એની મેળે ઉદ્ભવી જાય, આકસ્મિક રીતે, આપણે ધાર્યું પણ ન હોય અને એમાં આપણે પડી જઈએ, ડૂબી જઈએ, ખોવાઈ જઈએ. એ પ્રેમ છે. કેમ કે ત્યાં કોઈ મેનેજમેન્ટ નહોતું, ક્યાં કોઈ વ્યવહાર નહોતો, કોઈ વિનિમય નહોતો, કશું લેવું નહોતું. બસ એકબીજાને ગમતી લાગણી થઈ ગઈ એટલે જોડાઈ જઈએ. અને આ લાગણી લગભગ આધ્યાત્મિક કક્ષાની હોય છે. આ છૂટી નથી જતી, એકબીજા છોડી નહીં દેવાય. જો કોઈ કારણ વગર પેદા થયા છે, ઇટ મસ્ટ બી કોઝલેસ લવ. જ્યારે એની અંદર કોઈ કારણ હોય કે હું તને મળ્યો, તું મને મળી, એનું કારણ આ છે, તો એ પ્રેમ નથી. કારણ વગર જ્યારે તમારી પાસે એક સંબંધ ઊભો થઈ જાય અને એમાં નિર્વ્યાજ લાગણી એકબીજા માટે થાય અને સંબંધનું સન્માન થાય, સંબંધની સ્વતંત્રતા જળવાય, પવિત્રતા જળવાય. આ ડેફિનેશન લાઇબ્રેરીઓમાં નથી કે કોઈ આપણને શીખવાડે કે આ લોકો શબ્દ આપે છે લવ ગુરુ. નહીં, આ લવ નથી. આ પ્રેમમાં તો આપી દેવાનું હતું, કશું લેવાનું તો છે નહીં, કારણ છે નહીં. અને શરીરવાળી તો વાત આમાં આવતી જ નથી. એનો મતલબ કે પ્રેમ એટલે શરીર નહીં, સેક્સ નહીં, વાસના નહીં, ખરી. બટ ધેટ ઇઝ અ બાય પ્રોડક્ટ. આપણે એકબીજાને ગમીએ છે માટે આપણે એકબીજાને મનગમતો વ્યવહાર કરીએ છીએ, પણ વ્યવહાર માટે જ આપણે જો જીવતા હોય તો એ પ્રેમ નથી.